બગદાણા બબાલ મામલામાં ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં છેલ્લા ઘણા સમયથી નવનીતભાઈ બાલદિયા છે તે સતત આક્ષેપો જયરાજ આહિર સામે કરી રહ્યા હતા, જે બાદ કેટલાક પુરાવાઓ છે તે એસઆઈટીને હાથ લાગ્યા અને ત્યારબાદ આ ધરપકડ થઈ છે। ત્યારે આને લઈને કોળી સમાજના દિગ્ગજ નેતા, આગેવાન અને ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજને શું કહ્યું, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલા ભાવનગર જિલ્લાના મહુવાનો ચકચારી બગદાણા કેસ, જેમાં બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર જે કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો હતો ને આ ઘટનામાં નવનીત બાલદિયાએ પહેલાંથી જ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર આક્ષેપ કર્યા હતા। આ ઘટનાને લઈને શરૂઆતમાં પોલીસની તપાસ સામે સવાલ ઉઠ્યા હતા। કોળી સમાજ નારાજ જોવા મળ્યો હતો અને આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા 18 દિવસથી આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે એસઆઈટીએ 13 જેટલા આરોપીઓને ઝડપ્યા હતા। તેમના ટેકનિકલ એનાલિસિસ, પ્રાયોગિક પુરાવા તેમજ તેમની કોલ ડિટેલ સહિતની વસ્તુઓ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી દરેક વસ્તુમાં જયરાજ આહિરની ભૂમિકા સામે આવીને ગઈકાલે બીજી વખત ફરી સમન્સ પાઠવીને જયરાજ આહિરને એસઆઈટીએ પૂછપરછ માટે બોલાવ્યા અને જયરાજ આહિર છે તે એસઆઈટીના સવાલોના જવાબ ના આપી શક્યા અને તેમની ધરપકડ થઈ ને આને લઈને કોળી સમાજ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાએ ફટાકડા પણ ફોડવામાં આવ્યા અને કોળી આગેવાનો છે તે એસઆઈટીનો આભાર પણ માની રહ્યા છે। અને આ વચ્ચે કોળી સમાજના દિગ્ગજ નેતા, આગેવાન અને ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના લોકોને શું કહ્યું છે ને તેમણે એસઆઈટી અને રાજ્ય સરકારનો આભાર માનતા શું વાત કહી તે સાંભળો। સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ આટલું કઈ વિનોદ અસ્તુ। ભારત માતા કી જય। બધાને મારા સીતારામ। આપણે સાંભળ્યા હતા પરસોત્તમ સોલંકી, જેમાં આ જે ઘટનાક્રમ બન્યો છે, નવનીત બાલદિયા કહી રહ્યા છે કે મને હવે ખરા અર્થમાં ન્યાય મળ્યો છે ને આ મામલે પરસોત્તમ સોલંકીએ કોળી સમાજના લોકોને પણ અપીલ કરી છે કે આ પ્રકારે એકતા બનાવી રાખજો, જેના કારણે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના છે તે ના બને। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કઈ રીતની સ્થિતિ છે તે બગદાણાના કેસને લઈને જોવા મળે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।